જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો ચેલેન્જ વિડીયો છે કંઈક આ પ્રકારનો કે આ ફુગ્ગાથી હવા ભરી, આ ફુગ્ગામાં હવા ભરી અને આ ફુગ્ગા આ ટેબલ ઉપરથી નીચે પાડવાના છે, બરોબર? જે પણ મિત્ર સૌથી પહેલા સૌથી ઓછા સમયમાં ફુગ્ગા નીચે પાડશે એને આપણે આપણી 300 રૂપિયા ઇનામ આપીશું। તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો। પહેલા નંબરમાં આવી ગયા છે શંભુભાઈ, અને આપણે જોવા કે શંભુભાઈ પહેલા નંબરમાં કેટલી ટાઈમ સ્ટાર્ટ કરો। પોપટો આ ફુગ્ગો તમારે છે ને ટાઈમ ચાલુ થાય ને ટાઈમ ચાલુ થાય ટાઈમ ચાલુ થાય એટલે હા ઉપર ટાઈમ ચાલુ થાય ત્યારે ફુગ્ગો આવે। રેડી? કેટલી મિનિટ હાલો? 1 જ મિનિટ। 1 મિનિટ? હા, 1 મિનિટ તો ઘણી છે ને। 1 મિનિટ પહેલા પાડી દેવાનું। 1 મિનિટ ન થાય તમારે। 1 મિનિટ પાડતા ના થાય ને। રેડી? રેડી રેડી સ્ટાર્ટ। પિસ્તાળીસ છે ને? 45 છે ફુગ્ગા। રેડી? 20 સેકન્ડ થઈ જાય મિત્રો શંભુભાઈ ને, અને આપણે ફુગ્ગા કોશિશ તો બરાબર કરી છે એ આ ફેરા કરી આપડા ત્યાગ ને ત્રણ ઓછા પાડવા પડશે। મને ના પડે ને ના એવું ના હોય, તો કલાક હથપડા ખાવ તો ત્રણ ફેરા ના પડી જાય। બીજા નંબરે કીર્તિ। રેડી? રેડી સ્ટાર્ટ। ફુગ્ગો નહીં કરો, ફુગ્ગો ક્યાં ખાડો? શંભુ કરતા હાથ પડશે? હાથ ને પડે ના પડે યાર, તો થઈ ગઈ કલાક 20, પેલો આમ તો વિચાર્યું તું કે 50 સેકન્ડ 40 સેકન્ડ નું રાખ, તો એટલા કદાચ પોકત ભરાય એટલે 41 સેકન્ડ ડબલ થઈ ગયું। ભાઈ કરતા ડબલ શંભુ કરતા ડબલ ટાઈમ લીધો કીર્તિ। રેડી? ઢીલો એટલો ફુગ્ગો હશે ને એટલો મેં હવા વધારે રાખી। બધાને ફ્રેશ જ રાખવાનું। ફ્રેશ રાખવાનું। પહેલાથી ઢીલો કરી નાખ્યો હોય તો વાર ના થાય। ફૂલ થાતો જ નહીં તો બરાબર ટાઈમ ચાલુ કરો। હા રેડી? સ્ટાર્ટ। વાહ, 12 સેકન્ડ એટલે બધા પાડ્યા હતા। શંભુ થી તો કેડી રહી ગયા છે બધી, કેમ કે 22 સેકન્ડ થઈ ગઈ છે। 22, 28 હવે તો નાખા પડ્યા એટલે ફેર લાઈન મિલ્યા રેડી? સ્ટોપ કરો આપણે। 28 થઈ ગઈ। રેડી? એટલે 28 થઈ ગઈ। 20 સેકન્ડ અને કીર્તિ ને 41 સેકન્ડ ને જગદીશ ને 28 સેકન્ડ। તમે વાળી રહ્યા નું તાર 28 હતી, પણ ફેર પાડવા સારું ફુગ્ગો ખરાબ તો ટાઈમ છે।
તો આપણે લાલ કલર નો ફુગ્ગો હણાવા કેટલો મોટો પડે રેડી રેડી સ્ટાર્ટ ઓડો દસ સેકન્ડ 15 સેકન્ડ અલ્યા હાથમાંથી મિલાઈ જાય 20 સેકન્ડ કેડી તો રહી ગયા 26 સેકન્ડ જગદીશ કરતા આપણે આગળ જ્યાં હોય રેડી તો ઇનામ તો હવે અલ્પેશ થી લાગતું નથી કે 19 સેકન્ડમાં પાડે તો ના નથી લાગતું મને તો લાગતું નથી કે 19 સેકન્ડમાં પાડે એમ કીર્તિભાઈ શૂટિંગ કરવાનું તો અલ્પેશભાઈ આવી ગયા છે હવે ના ના રેડી છે તમે તાર ફૂટી જાય છે તો આપણે ફેર ચાલુ કરીશું એમ જ તકલીફ થાય છે તાર રેડી ટાઈમ જગદીશ સ્ટાર્ટ કરે સ્ટાર્ટ એક મોકે જેવડો પડ્યો છે એક જ પડ્યો આવડો મોટો ફુગ્ગો થઈ ગયો એક જ પડ્યો લાઈન પાડ્યો એવું લાગે મને તો આપડા કરતા ચેડી 28 સેકન્ડ 29 30 40 કીર્તિ કરતા ચેડી રહી રહી આમ પાડવાના હતા આમ પાડ્યા હોત એને પેલા 40 41 કીર્તિ કરતા ચેડી રહી જા કીર્તિ કરતા ચેડી રહી જા બધું 2 સેકન્ડ વધારે કીર્તિ કરતા આયા તા પોતે હવની ચેડી એટલે હવની ચેડી રહી ગયા છે રેડી ઇનામ માં કેવું હોય ખબર ગ્લાસ પીળા કઈ નાખો આપડે બધા પેલો ને આવે હોય ને રેડી પેલા થઈ ગયા ગ્લાસ આપડે તો પેલા નંબર માં આયા હતા શંભુ જે 20 સેકન્ડ માં ગ્લાસ પાડ્યા હતા અને બીજા નંબર માં કીર્તિ 41 સેકન્ડ સીધી અને જગદીશભાઈ ને 28 અને આપણે 26 અને અલ્પેશ ને 52 સેકન્ડ તમે મિત્રો દો આપણે લાવી તમારી સામે વાવડ્યા કે ચા પીવાના ગ્લાસ છે જે ફુગા હવા તો બધા એક જ એટલી ફરતા હતા પણ જેટલો ડિફરન્ટ રહ્યો એમ તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો ચેલેન્જ તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આજના વિનર તરીકે આપણે શંભુભાઈ ને આલી જશે 303 ઇનામ આજના વિનર તરીકે આપણે ઇનામ આપી દીધું શંભુભાઈ ને 300 રૂપિયા અલ્પેશભાઈ તો કીધું આટલા ઘડી શીશી ગયા હવે આવતી પેલા 19 સેકન્ડ શંભુ તો કહેતા હતા કે પાડી લાગશે હું શૂટિંગ કરતો તો ડિસ્પ્લે માં દેખાવાનું હતું ડિસ્પ્લે માં તાજી ગયો હતો તેમ અનુભવ ના આવ્યો પણ જોતા હતા તમે ને એમ માનું દોન કાક તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી બનાસ ચેલેન્જર ચેનલ ને સપોર્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત